वर्णानाम् अर्थसंग्रहाणाम् रसाणां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणिविनायको सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। अतुलितबलधामं हेमशैलावदेहं धनुजवनकुशानं ज्ञानिनाम् अग्रगण्यम् सकलगुणनिधानं वानराणामधीशम् रघुपतिप्रियभक्तं वातजातं नमामि। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार पधारो पवन कुमार। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. 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 હે નાથ નારાયણ વાસુદેવ. જય હો. નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. 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 હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. પરમ વંદનીય ભગવાન શ્રીમદ ભાગવતજીના ચરણોમાં વંદના. પધારેલા ભૂદેવો, સંતો, સંગીત ઉપાસકો, આપ સર્વના હૃદયની અંદર વિરાજિત પરમ તત્વને વંદના કરી કથાનો આરંભ. સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે બેઠા છે.
પરીક્ષિતના બે પ્રશ્નો છે. મહારાજ, સદા સર્વદા જીવનું કર્તવ્ય શું છે અને મૃત્યુની ક્ષણ જ્યારે નજીક હોય ત્યારે માણસનું કર્તવ્ય શું છે? મૃત્યુ એ બહુ નજીકની ક્ષણ છે. અને જ્યારે પરીક્ષિતે પ્રશ્ન કર્યો ત્યારે 7 જ દિવસની અંદર એનું મૃત્યુ નિશ્ચિત હતું. ગુરુદેવ પણ આપણને કહે છે કાયમને માટે કે મૃત્યુની ક્ષણ પળે પળે આવે છે. આમ તો માણસ આખો દિવસમાં 100 વાર મરતો હોય છે. પગની ઠેસ વાગે તો એમ બોલે કે મરી ગયા. એટલે મૃત્યુ તો એક ક્ષણ છે આપણી, અને દરેકને માટે છે. પણ એ મૃત્યુ મંગલ કઈ રીતે બને એ ભાગવતજી શીખવાડે છે. 2 દિવસથી કહેતો હોઉં છું. પરીક્ષિતે પોતાના મૃત્યુને મંગલ બનાવ્યું છે. પરીક્ષિતે વિચાર કર્યો હોત કે હવે 7 દિવસમાં મૃત્યુ છે તો ખાઈ પી લઈએ, આનંદ કરી લઈએ, હરીફરી લઈએ. પણ પરીક્ષિત બધું જ ત્યાગ કરી અને ગંગાજીના કિનારે આવીને બેસી ગયા અને પ્રાયોપવેશનું વ્રત ધારણ કર્યું. ત્યારે એમને સદગુરુની પ્રાપ્તિ થઈ છે. જીવનમાં ગુરુ ક્યારે મળે એ ભાગવતજીની કથા બતાવે છે. સદગુરુ ક્યારે મળે કે જ્યારે અનંત જન્મોના પુણ્ય આપણા ભેગા થાય અને અનંત જન્મોના એ પુણ્ય થકી જ્યારે આપણો છેલ્લો જન્મ હોય ને ત્યારે જ આપણને સદગુરુની પ્રાપ્તિ થાય છે. યાદ રાખજો આ વાત કે જ્યારે આપણા જીવનમાં સદગુરુની પ્રાપ્તિ થાય ત્યારે સમજી લેવું એ આપણો છેલ્લો જન્મ છે. અનંત જન્મોના 84 લાખ જન્મ લઈ અને જ્યારે આપણને સદગુરુ ન મળે અને મનુષ્ય જન્મ લઈએ ત્યારે સદગુરુની પ્રાપ્તિ થાય એટલે સમજી લેવું કે આપણો છેલ્લો જન્મ થઈ ગયો. પરીક્ષિતે પોતાનો છેલ્લો જન્મ કરી લીધો છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે કે મહારાજ, સદા સર્વદા જીવનું કર્તવ્ય શું છે? આ 1 દિવસ માટે નથી. કથા, કીર્તન, ભક્તિ, જપ, તપ સદા સર્વદા કાયમને માટે છે. કારણ કે જે આપણે વ્રત કરીએ, જપ કરીએ, તપ કરીએ, કીર્તન કરીએ, ભક્તિ કરીએ છીએ, એ એક જાતનું બેલેન્સ જમા કરીએ છીએ. ઘણા બધા અમને પ્રશ્ન કરે કે આ બધું કરવાથી મળે શું? અત્યારે કાંઈ ન મળે, પણ જ્યારે મૃત્યુની ક્ષણ આવે છે અને ભગવાનના ધામમાં જવાનું થાય છે ત્યારે એનું ફળ પ્રાપ્ત થાય છે. મેં ગઈકાલે જ કહ્યું ને, કર્માનુગો ગચ્છતિ જીવ એક. એટલે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. ઘણીવાર આપણને એવા પ્રશ્ન થાય કે આપણા એવા કયા ભાગ્ય હશે? કથાના પ્રારંભની અંદર આજે એક વાત કરી દઉં કે મેં કહ્યું હતું કે કથા કરવાનો સંકલ્પ થાય ને એ જ પૂર્ણ કથા છે. કારણ કે ઘણા જીવો એવા હોય છે કે જેને કથા કરવાનો અવસર પણ મળતો નથી. એટલું નહીં, એમ થાય કે આજે વસોયા પરિવારમાં કથા છે તો લાવ 7 દિવસમાં 1 દિવસ આટો મારી આવીશ. તો ઘણા વિચારમાં હોય કે હજી આજ પહેલો દિવસ છે એટલે આજ તો બહુ કઈ હોય નહીં, કાલ જશું. પછી એમ થાય કે હજી 2-3 દી જવા દે, નંદ ઉત્સવ ને દિવસે જઈએ એટલે બધા માણસો હોય તો મળાય ને 2 કામ થાય. ત્યાં નંદ ઉત્સવના દિવસે જ ઘરે કોઈ મહેમાન આવીને બેસી જાય. થયું કે હજી કાંઈ વાંધો નહીં, 2-3 દિવસ બાકી છે ત્યારે જશું.
ક્યાં ક્યાંક વ્યવહારિક કામે જવાનું થાય, કોઈના સગાઈમાં, કોઈના લગ્નમાં જવાનું થાય. એમ થાય કે હાલો પૂર્ણાહુતિના દિવસે હાજરી આપી આવશું. પણ જ્યાં પૂર્ણાહુતિની દિવસ હોય ને ત્યાં કોઈને કોઈ વ્યવહારિક કાર્યની અંદર અટવાઈ જઈએ અને કથામાં ન પહોંચી શકીએ. શ્રીમદ ભાગવત એવું કહે છે કે અનંત જન્મોના પુણ્ય જ્યારે આપણા ભેગા થાય ત્યારે આપણા આંગણે શ્રીમદ ભાગવત પધારે છે. પધારે છો ખાલી કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણને કથા મંડપમાં બેસવા મળે છે. અને લક્ષ કોટી અનેક લાખ કરોડ જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણને કથા શ્રવણ કરવાનો અધિકાર મળે છે. આ બહુ સત્ય હકીકત છે કે કથાની અંદર બેસવાનું મળે એ પણ આપણા બહુ મોટા ભાગ્ય છે. અને ભગવાનની આ લીલા ચરિત્રો છે, ભગવાનના જે ચરિત્રો છે એને સાંભળવાનો અવસર મળે એટલે સમજી લેવું કે આપણા લક્ષ કોટી જન્મોના પુણ્ય આજે ઉદિત થઈ ગયા છે કે આપણને ભગવાનની કથા શ્રવણ કરવાનો અધિકાર મળ્યો છે. કારણ કે ભાગવતજીનો 18,000 શ્લોક ન સાંભળી શકીએ, એના અડધા 9,000 પણ ન સાંભળી શકીએ, અરે 10 શ્લોક પણ ન સાંભળી શકીએ તો ભાગવતમાં એવું લખ્યું છે કે એક શ્લોક, ખાલી એક જ ભાગવતજીનો એક શ્લોક કથા મંડપની અંદર બેસી અને સાંભળી લઈએ એટલે આપણા કરોડો જન્મના પાપ ધોવાઈ જાય અને આપણને ભગવાનનું દ્વાર મળી જાય છે. તમે કદાચ એવું લાગે કે આ સારું લગાડવા માટે છે તો તમે ક્યારેક ભાગવત ખોલીને વાંચી લેજો. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને ભગવત કથા શ્રવણ કરવાનો અધિકાર મળ્યો છે. અને આપણા આ વડીલો, આપણા પિતૃઓ, એની આપણી ઉપર કઈ કૃપા છે કે આપણને કથાનો અવસર મળ્યો છે. ગુરુદેવે બહુ સરસ વાત ઉગારામ બાપાએ લખી છે જીવનમાં. એમણે જે વાતો લખી છે એને જીવનમાં ઉતારીએ તો આપણને ક્યારેય સુખ અને દુઃખ આવતું જ નથી. હમણાં જ આવશે આ વાત કપિલ ગીતાની અંદર. આપણા સંતો ગાય છે, સુખ વર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ વો નર હમકો ભાવે. સુખ અને દુઃખ તો ગઈકાલે મેં કહ્યું હતું ને, સુખ અને દુઃખ એ તો આખા સંસારની એક પરંપરા છે, પણ એમાંય આપણે આનંદમાં રહી શકીએ આજ સદગુરુની કૃપા છે. સુખ અને દુઃખની અંદર આનંદમાં રહેવું. અને ગુરુદેવની એક વાત જેસલ અને તોરલના પ્રસંગ ઉપરથી ગુરુદેવ કહેતા કે મોતી એરણે મુકાય, માથે પડે ઘણના ઘાય, ફૂટે તે તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. આનંદમાં હોય ત્યારે તો બધા આનંદ જ હોય, પણ જ્યારે દુઃખમાં પણ આનંદમાં રહી શકીએ ત્યારે સાચા મોતી, બાકી ફટકિયા. દુઃખ આવે ને ભાંગી પડીએ તો એ ફટકિયા મોતી કહેવાય. અને સમર્થ સદગુરુના શિષ્યો ક્યારેય ભાંગી ન પડે. જીવનમાં સુખ અને દુઃખને પચાવતા શીખી જવાનું છે. કારણ કે જે ભક્તિના માર્ગમાં છે એની કસોટી 100% થાય છે. આગળ પહેલે દિવસે જ કહ્યું હતું કે મીરાબાઈ હોય તો ભલે, નરસિંહ મહેતો હોય તો ભલે, જીવનમાં જ્યારે દુઃખો આવે છે ત્યારે સમ બની જવાનું છે. સદગુરુદેવની આપણી ઉપર છત્ર છાયા છે. ગુરુ કૃપા હિ કેવલમ. આ તો ગુરુ કૃપા હોય એ ટકી જાય, બાકી તો બધા નીકળી જાય. અને આપણી ઉપર તો પરમ સદગુરુઓની કૃપા છે. એક ગુરુની, પરમ સદગુરુઓની કૃપા છે આપણી ઉપર અહર્નિશ, કાયમને માટે.
એટલે સમતા રાખી, ઉગા બાપા કહેતા સમતા રાખજો, સમતા રાખી અને જે સદકાર્ય આપણા હાથમાં છે એને આપણે પૂર્ણ કરવાનું છે આનંદથી. કારણ કે સ્વયં ભગવાન કૃષ્ણ, મેં ગઈકાલે ભીષ્મ સ્તુતિ કહી હતી કે ભગવાન કૃષ્ણ સાક્ષાત ભીષ્મની પાસે આવ્યા છે અને ભીષ્મ ભગવાનને એમ કહે છે કે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમની. પ્રભુ, મારું મૃત્યુ મંગલ થઈ ગયું, કારણ કે અંત સમયે તમે મને દર્શન આપ્યા. હે મારા અંત સમય કેરી સુણો રે અરજી, મારા અંત સમય કેરી સુણો રે અરજી, મારા અંત સમય ખેરી સુણો રે અરજી, મારા અંત સમય કેરી સુનો રે અરજી. તમે લેજો શ્રીજી બાવા શરણે ધરી, તમે લેજો શ્રીજી બાબા શરણે ધરી, મને તેડા જય હો. મને તેડા રે યમ કેરા કદી ન આવે, મારો નાથ તેડાવે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મને તેડા રે યમ કેરા કદી ના. એ તો બહુ ભાગ્યશાળી જીવ હોય, અનંત જન્મોના પુણ્ય જ્યારે ભેગા થયા હોય ત્યારે એને અંત સમયે ભગવાનનું દર્શન થાય સાહેબ. બાકી ભગવાન યાદ ન જ આવે અને જેનું ભગવાનના સાનિધ્યની અંદર મૃત્યુ હોય તો સાક્ષાત ભગવાનના ચરણોમાં એનો શ્રીવાસ થાય. યાદ રાખજો, આપણે કોઈ ગુજરી જાય એની પાછળ ભજન કરાવીએ, સત્સંગ કરાવીએ, ગીતાજીના પાઠ કરાવીએ, ગરુડ પુરાણ બેસાડીએ, બધું જ કરીએ છીએ, પણ જેમણે જીવતા કથા સાંભળી અને પછી એ ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં પરમધામને, પરમ ગતિને, ગુરુ શરણમાં જેનો વાસ થાય એનું મૃત્યુ એ મંગલકારી હોય. આ બધાને યાદ રહે એવું છે. અમારે ગુરુદેવ હંમેશા કહેતા કે જ્યારે ભગવાનની આપણને કંકોત્રી આવે, ભગવાનનું તેડું આવે અને એક ક્ષણે જો ભગવદ નામ સંકીર્તન ચાલતું હોય ને તો અતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૃત્યુ ગણી શકાય. નરસૈયો લખે, માનવ જાણે હું ખરું કરતલ બીજો કોઈ, આદરા અધૂરા રહે મારો હરી કરે સો હોય. એટલે આ બધા પરિવાર ખૂબ આનંદથી ભગવત કથા કરવાની છે અને એ કથાની અંદર ભગવાન કૃષ્ણ સ્વયં બિરાજમાન છે અહીંયા. એટલે એમનું સાનિધ્ય. અને આજે વિચાર તો કરો, ગઈકાલે સાંજે સુખદેવજીનું આગમન થયું આપણી કથામાં અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ જ વાત સમજાવે છે કે રાજન, તને હવે ભગવાનના જન્મોની કથા બતાવું છું કે ભગવાને જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, આ સૃષ્ટિની રચના કરી ત્યારે બ્રહ્માજીને પોતાની નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિનું સર્જન થયું. એમાં બ્રહ્મા દ્વારા જમણા હાથમાંથી મનુ નામના પુરુષ અને ડાબા હાથમાંથી શત્રુપા નામના સ્ત્રીની ઉત્પત્તિ કરી છે. હવે આ મનુ અને શત્રુપા આ બંનેના લગ્ન થયા. એ પેલા સનકાદી ઋષિઓ, સપ્ત ઋષિઓ આ બધાનું નિર્માણ કર્યું, પણ એ લોકો
જંગલમાં તપ કરવા જતા રહ્યા અને પછી મનુ અને શત્રુપા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ભગવાન. પ્રથમ 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. 2 દીકરા થયા છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દીકરીઓ મોટી થઈ. કરદમ ઋષિ તપ કરે છે અને બ્રહ્માજી પાસે મનુ મહારાજ ગયા છે કે મહારાજ દીકરી ઉંમર લાયક થઈ છે, આના લગ્ન કરવા છે, કોઈ સારું યોગ્ય પાત્ર બતાવો. બ્રહ્માજીએ કહ્યું કે અત્યારે તો મહાન તપસ્વી કોઈ હોય તો એ કરદમ ઋષિ છે, જેણે કરદમ એટલે કોણ? જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું છે. શરીરની 11 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. 11 ઇન્દ્રિયોનું જેને દમન કર્યું છે એ કરદમ છે. શરીરની એક ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી છે. જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આવા તપસ્વી ઋષિ કરદમ ઋષિના આશ્રમની અંદર મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિ અને પોતાના પત્ની શત્રુપાને લઈ કરદમ મહારાજ પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા છે. કહ્યું, મહારાજ મારી આ દીકરીનો હાથ સ્વીકાર કરો. ભાગવતજીની અંદર માં શત્રુપાની દીકરી દેવહૂતિનું રૂપનું એટલું બધું વર્ણન છે, ખાલી 2 અધ્યાયમાં તો એના રૂપનું વર્ણન કર્યું છે. આટલા બધા રૂપાળા હતા દેવહૂતિ. છતાં કરદમ ઋષિએ દેવહૂતિની સામું પણ ન જોયું અને મનુ મહારાજને એમ કહ્યું કે મહારાજ મારી 2 શરત છે, પછી હું લગ્ન માટે હા પાડું, ત્યાં સુધી નહીં. કહ્યું, બોલો ને મહારાજ. કરદમ ઋષિએ કહ્યું કે હું જ્યાં સુધી ન ઈચ્છું ત્યાં સુધી ગ્રહસ્થાશ્રમ ધર્મનો પ્રારંભ નહીં થાય. કયું મંજૂર? માં દેવહૂતિએ હા પાડી. અને બીજું, હું જ્યારે ઈચ્છું ત્યારે સમાધિમાં જતો રહીશ. આ તો તપસ્વી ઋષિ છે એટલે માં દેવહૂતિએ ત્યારે પણ કહ્યું મને મંજૂર છે. અને કરદમ ઋષિનું લગ્ન દેવહૂતિની સાથે થયું. દેવતાઓ પણ લગ્નની અંદર આવ્યા છે, ધામધૂમથી લગ્ન. લગ્નના પ્રથમ દિવસથી કરદમ ઋષિ સમાધિમાં જતા રહ્યા છે. એ જ દિવસે લગ્ન પૂરા થયા એટલે પોતે સમાધિમાં જતા રહ્યા. માં દેવહૂતિ સેવા કરે અને સમય જતા 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 12 વર્ષ વયા ગયા છો. 12 વર્ષે આંખ ખોલી. 12 વર્ષે જ્યારે આંખ ખુલી, માં દેવહૂતિ તો સામે બેઠા છે, સાવ સુકાઈ ગયા છે, શરીરમાં લોહી રહ્યું નથી. જે અતિ રૂપવાન હતા, સ્વરૂપવાન હતા, એ સાવ ચહેરો ફીકો પડી ગયો છે. એટલે કરદમ ઋષિએ દેવહૂતિની સામે જોઈને પ્રશ્ન કર્યો, દેવી તમે કોણ છો? અઘરો સવાલ છે થોડોક. પોતાની પત્નીને એમ પૂછે કે તમે કોણ છો? તો પણ આ તો મનુ અને શત્રુપાના દીકરી છે. કહ્યું, મહારાજ મને ન ઓળખી? તો કે ના દેવી. અરે મહારાજ હું તમારા પત્ની દેવહૂતિ છું. કહ્યું, આપણા લગ્ન ક્યારે થયા? તો કે 12 વર્ષ થઈ ગયા. તમે 12 વર્ષથી સમાધિમાં જ છો. અને કરદમ ઋષિ બહુ પ્રસન્ન થયા. દેવી 12 વર્ષથી તમે મારી સેવા કરો છો, આ એકલા આશ્રમમાં, આટલા મોટા જંગલની અંદર? તો કે હા, પતિની સેવા કરવી મારી ફરજ છે. કરદમ ઋષિ મહાન તપસ્વી હતા. દેવી માગી લ્યો, તમે જે જોઈએ તે. માં દેવહૂતિ એમ કહ્યું કે મહારાજ બસ આપનું દર્શન થયું મારા માટે ઘણું છે.
હવે આપણે ગ્રહસ્થાશ્રમ ધર્મનો પ્રારંભ કરીએ. મને એક પુત્ર સંતાન જોઈએ છે, કારણ કે તમે 12 વર્ષથી સમાધિમાં હતા. આશ્રમની અંદર બહુ એકલું લાગે, કોઈ હોય નહીં. એકાદ પુત્ર સંતાન હોય તો હું એના લાલન પાલનમાં મારો સમય વ્યતીત કરું. આ બાજુ કરદમ ઋષિએ પોતાના યોગના બળે કરી અને માં દેવહૂતેને ફરી સ્વરૂપવાન બનાવ્યા છો. વિમાનો તૈયાર કરાવ્યા. આકાશ માર્ગની અંદર વિમાનો લઈ અને વિહાર કરતા કરતા માં દેવહૂતિની કુખેથી પ્રથમ 9 દીકરીઓનો જન્મ થયો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે, મહારાજ આ 9 દીકરીઓ એ બીજું કોઈ નહીં, નવધા ભક્તિ છે. 9 દીકરીઓનો જન્મ થયો. કરદમ ઋષિએ માં દેવહૂતિને કહ્યું કે દેવી, હવે તમે પ્રસન્ન? એક સાથે 9 દીકરીઓનો આપણે ત્યાં જન્મ થયો છે, એટલે ગમે એમ તો માં છે ને. કહ્યું મહારાજ, મેં તમારી પાસે એક દીકરો માંગ્યો હતો. કરદમ ઋષિએ કહ્યું કે દેવી, દીકરો કે દીકરી એ તો સમાન છે. કહ્યું મને એનો કોઈ અફસોસ નથી, પણ આ દીકરીઓ તો પાછી કાલ સાસરે જતી રહેવાની, તો હું તો આશ્રમમાં એકલી ને. અને કરદમ ઋષિ દેવહૂતિની બુદ્ધિ ચાતુર્યથી બહુ પ્રસન્ન થઈને કહ્યું, દેવી જાઓ, હું તમને વરદાન આપું છું, સાક્ષાત ભગવાન નારાયણ તમારે ત્યાં જન્મ ધારણ કરશે. સમય જતા જતા બંને કરદમ અને દેવહૂતિ વિહાર કરવા લાગ્યા. અને વિહાર કરતા કરતા સમય જવા લાગ્યો. દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. અને જોત જોતામાં માં દેવહૂતિના ઉદરથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું છે. મનોહર ગીત વાગવા લાગ્યા છે. મંગલ ગીતો વાગવા લાગ્યા. દેવતાઓ આવી ભગવાન કપિલની સ્તુતિ કરે. આજ સાંખ્ય શાસ્ત્રનો અવતાર એવા ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. સમાજને સાંખ્ય શાસ્ત્ર બતાવવા માટે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. માં દેવહૂતિને અત્યંત આનંદ થયો છે. કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. દિવ્ય અને મનોહર ક્ષણ આજ ભગવાન કપિલ નારાયણ પ્રગટ થાય. અને આપણે બધા ત્યાં હાથ જોડી અને વંદના કરી લઈએ કપિલ નારાયણ ભગવાનની. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે. અને સાંખ્ય શાસ્ત્રના સમાજને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે થઈ અને આજે પોતાની માતાને જ્ઞાનનો ઉપદેશ કરવા માટે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. આ બાજુ 9 દીકરીઓનો જન્મ, નવધા ભક્તિ. ભગવાન આવે એ પેલા ભક્તિ આવે છે, પછી જ ભગવાન આવે. જ્યાં સુધી જીવનમાં ભક્તિનો પ્રવેશ નથી ત્યાં સુધી ભગવાન નથી આવતો. પહેલા દિવસે કહ્યું હતું, જેના જીવનમાં ભક્તિ આવે છે ને એના જીવનમાં જ ભગવાનનો પ્રવેશ થાય છે. કઈ નવ ભક્તિ? આપણું શાસ્ત્ર આપણને બતાવે. રામચરિત માનસ લખે, પ્રથમ ભગતિ સંતન કર સંગ. પ્રથમ ભગતિ સંતન કર સંગ. દૂસરી રતિ મમ કથા પ્રસંગ. દૂસરી રતિ મમ પ્રથમ
પંકજ સેવા તીસરી ભક્તિ અમાન ચોથી ભક્તિ મમ ગુણગન કરહી કપટે તેજી મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસ મંત્ર જાપ પંચમ ભજન સુબેદ પ્રકાશ પંચમ ભજન સુબેદ પ્રકાશ પ્રથમ ભક્તિ સંતન કર સંગ પ્રથમ ભક્તિ પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી હતી આ નવ ભક્તિઓ પહેલી ભક્તિ સંતોનો સમાગમ સત્પુરુષનો સમાગમ ભક્તો ત્યારે જ મળે સત્સંગ ત્યારે જ મળે કોઈ સંતનું સાનિધ્ય મળે એટલે પહેલી જ ભક્તિ કઈ છે આપણા આંગણે કોઈ સંતો પધારે આપણા આંગણે સાધુ પુરુષો મહાપુરુષો બ્રાહ્મણો કે પધારે આ પહેલી ભક્તિ છે સંત કોને કહેવાય સંતનું લક્ષણ શું છે શાસ્ત્રોમાં ઘણું બધું લખાણું છે સંતો વિશે સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે મેહ પરમારથ કે કારણે આ ચારે દરિયા સરોવર તરુવર એટલે વૃક્ષો સંતજન અને ચોથા વર્ષે મેં ચાર ની દુર્લભ પ્રાપ્તિ આપણા જીવનની અંદર સરોવર છે એ જળ આપે છે કોઈ દી તમારી પાસેથી ભાડું લીધું કે મેં આટલું બધું પાણી તમને આપ્યું વૃક્ષો ફળફૂલ આપે છે સંતો સત્સંગ આપે છે અને વરસાદ પોતાનું જળ આ પૃથ્વી ઉપર રેડે છે પણ ક્યારેય કોઈ ફરિયાદ કરી છે કે મેં 12 ઇંચ વરસાદ વરસાવ્યો તો આટલો મને ટેક્સ આપી દેજો આટલું ભાડું આપી દેજો આટલું આમ પરમાર્થ કે કારણે બીજા માટે જેણે પોતાના શરીર વૃક્ષો આખો દિવસ તડકામાં તપે પણ બીજાને છાંયો આપે અને સંતોના જીવનમાં ઓછા દુઃખ નથી આવ્યા ભાઈ સંતોના જીવન તમે તપાસો કેટલા બધા દુઃખ અને છતાંય હસતા મોઢે દુઃખોનો સ્વીકાર કરી અને સંસારને એને સુખ જ આપ્યું છે એટલા માટે તુલસીદાસજી અહીંયા પ્રથમ ભગતિ સંતન કર સંગ સંતોનો સમાગમ કરી લેવો જેટલો થાય એટલો સમાગમ સંતોનો કરવો દૂસરી રતિ મમ કથા પ્રસંગ ગઈકાલે મેં પરમ દિવસે જ કહી દીધું કે ભગવાનની કથા એ ભક્તિનો એક ભાગ છે કદાચ આપણને આખો દિવસ માળા પૂજા પાઠ કરવાનો સમય નહીં રહે પણ એક ઘડી તુલસીદાસજીએ તો બહુ સરસ મજાનું લખ્યું એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि એક ઘડી એટલે કદાચ ઇંગ્લિશના વિદ્યાર્થીઓને નહીં ખબર હોય એક ઘડી એટલે 24 મિનિટ થાય 24 મિનિટનો સમાગમ એક ઘડી આધી ઘડી એટલે 12 મિનિટ આધી में पुनियाद 12 ના અડધા 6 અને 6 ના અડધા 3 મિનિટનો પણ ક્યાંય સત્સંગ થઈ જાય ને તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ જીવનના તમામ અપરાધો દૂર થઈ જાય ખાલી 3 મિનિટ માટે સંત સમાગમ થઈ જાય બસ 3 મિનિટનો ખાલી સત્સંગ થઈ જાય બસ જીવનનું સત્ય સમજાઈ જાય અને બેડો પાર થઈ જાય ભવસાગર પાર અને કથાનું તો બહુ મહત્વ છે આપણા શાસ્ત્રમાં કથા છે ને
દુસરી રતિ મમ કથા પ્રસંગા. કથા એટલે શું? ત્વમેવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણિ તીર્થાણિ વસંતિ તત્ર યથાચ્યુતોદાર કથા પ્રસંગા. જ્યાં કથા ચાલતી હોય ત્યાં ગંગા, યમુના, વેણી, ગોદાવરી, સિંધુ, સરસ્વતી આ બધી નદીઓ આપોઆપ આવી જાય છે. વિચાર સાગરની અંદર આ જ વાત લખી. ગંગ યમુન ગોદાવરી સિંધુ સરસ્વતી સંગ સકલ તીર્થ તહ વસત હે જહુ હરિ કથા પ્રસંગ. જ્યાં હરિકથા ચાલે છે ત્યાં તમામ નદીઓ આવી જાય છે. સાહેબ, આપણે કોઈના અસ્થિ પધરાવવા માટે ગંગાજીમાં જઈએ, નર્મદામાં જઈએ, ત્રિવેણીમાં જઈએ, પણ આપણું શાસ્ત્ર જ્યાં એમ લખે છે કે જ્યાં કથા ચાલતી હોય ત્યાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી આ તમામ નદીઓ એની મેળે આવી જાય છે. એટલે તો આનું નામ જ્ઞાન ગંગા છે, કથાનું નામ. અહીંયા એકવાર ડૂબકી મારી લઈને એના અસ્થિ પધરાવા ગંગાજીમાં જવાની જરૂર ન પડે. આ વિચાર સાગર લખે છે, આપણા સંતો લખે. ભગવાનની કથાનો પ્રસંગ મળવો એ દુર્લભ વસ્તુ છે. ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગન, કરહી કપટ ત્રીજી ભક્તિ કઈ? ગુરુપદ પંકજ સેવા, ગુરુજીના ચરણારવિંદની સેવા કરી લેવી, બસ આ ત્રીજી ભક્તિ છે. જીવનમાં ગુરુ કર્યા પછી પાછું વળીને જોવું નહીં. મારા યોગીજી મહારાજ ઘણી વાર કહેતા કે ગુરુ કરવા તો ટકોરા મારીને કરવા, અને એકવાર ગુરુ કર્યા પછી ક્યારેય પાછું વળીને જોવું નહીં. જીવનમાં એકવાર સદગુરુની પ્રાપ્તિ થઈ ગઈ પછી એનામાં કોઈ દિવસ માનવ રૂપના દર્શન ન કરવા કે આ માણસ છે. યાદ રાખજો, હશે સફેદ કપડા વાળા છે, ક્યારેક લેંઘો ને જબ્બો પહેરતા હશે, ક્યારેક કોઈ ગુરુ ભગવા કપડા પહેરતા હશે, ક્યારેક કોઈ મનુષ્યના રૂપમાં ખેતરમાં કામ કરતા હશે, પણ એનામાં ક્યારેય માનવ રૂપનું દર્શન ન કરવું આ સદગુરુની મોટામાં મોટી સેવા છે. ભોજરામ બાપાની આપણે વાત કરતા હતા ગઈકાલે. એનું જીવન ચરિત્ર મેં વાંચ્યું છે, એમાં લખ્યું છે કે ભોજરામ બાપાને એના ગુરુ એક જ વાર દર્શન આપ્યા છે, ખાલી એક જ વાર. અને એ ગાયો ચરાવવા ગયા હતા, ત્યાં વગડાની અંદર કોઈ ગિરનારી સંતનો ભેટો થઈ ગયો અને ભોજરામ બાપા એને ગુરુ ધારણ કરી લીધા. રેશમડી ગાલોલ, દેવકી ગાલોલ અને પછી છેલ્લે ફતેપુર. તો બાપાએ જે ગુરુ ધારણ કર્યા એક જ વાર, મેં આવું વાંચ્યું છે કે એમના ગુરુના દર્શન એને એક જ વાર થયા છે. સાહેબ, એવા સમર્થ ગુરુનું દર્શન થઈ ગયું કે એ ભોજરામ બાપાએ બે સમર્થ શિષ્યોને આપ્યા. એક જલારામ બાપાની ગઈકાલે જન્મ જયંતિ ગઈ અને એક ગારિયાધારની અંદર વાલમરામ બાપા. તો સદગુરુની સેવા છે ને ગુરુ સેવા. ગુરુમાં ક્યારેય અહમ ભાવ, મમત્વ ભાવ અને ગુરુની અંદર ક્યારેય મનુષ્ય ભાવ ન લાવવો. પણ આપણે ત્યાં ફેશન છે, એક ગુરુ આરે ન ફાવે એટલે કે આલ્યો તમારી કંઠી પાછી, બીજા ગુરુ ધારણ કરી લે. જીવનમાં સદગુરુની પ્રાપ્તિ એક જ વાર થાય છે. લક્ષ ગુરુ અનેક હોય. દત્તાત્રેય મહારાજને 24 ગુરુઓ હતા, 24 ગુરુઓ, પણ લક્ષ્ય ગુરુ અનેક હોય. જન્મ આપનારી માં ગુરુ છે, સ્કૂલમાં ભણાવનાર શિક્ષક ગુરુ છે, આપણને કોઈ કાર્ય શીખવાડે, રોજગાર લક્ષી કોઈ પણ કાર્ય શીખવાડે એ ગુરુ છે. આપણો કોઈ હાથ ચાલે એ ગુરુ છે. પણ આ બધા લૌકિક ગુરુઓ છે, એ અહીંયા જીવીએ ત્યાં સુધી કામના છે. પણ સદગુરુ એ છે કે જે અહીંયા બધું પૂરું થાય ને પછી જે આપણો હાથ ઝાલીને ઉપર પહોંચાડે ભગવાન સુધી, એ સદગુરુ છે. ને એ સદગુરુ જીવનમાં એક જ હોય. ગુરુ જીવનમાં એક જ હોય.
કે જેના આધારે બધું છોડી દેવાનું, સોંપી જ દેવાનું. જે કરે એ સારું જ કરશે, સારા માટે જ કરશે. સદગુરુ જે કરે છે ને, જેની આપણી ઉપર દિવ્ય દ્રષ્ટિ છે. મેં ગઈકાલે જે કથામાં કહ્યું હતું, બહુ મૂંઝારો થાય ત્યારે કદાચ આપણા ગુરુ હયાત હોય તો ભલે, ન હોય તો એના ફોટા પાસે તમે બેસી અને એને આર્તનાદથી પ્રાર્થના કરી દો, ગુરુદેવ આટલી ભીડ પડી છે, એટલે તરત રસ્તો બતાવી દેશે. કારણ કે ગુરુ ક્યારેય જતા જ નથી આ સંસારમાંથી, ખાલી દેહ જ છોડે છે. બાકી એમની જે ચેતનાઓ છે એ અહીંયા નહીં. સદગુરુની ચેતનાઓ ક્યારેય, અને એટલે ઘણા નથી કહેતા કે અમે વીરપુરની માનતા કરીએ તો પૂરી થાય, અમે બગદાણાની માનતા કરીએ તો પૂરી થાય. સદેહે દેવતાઓ એ સત્પુરુષો જતા રહ્યા છે, પણ એની ચેતના ત્યાં છે. એની ચેતના ક્યારેય મરતી જ નથી. અને એટલા માટે ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ એમ કહે છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય. આ દેહ છે ને, એ વારંવાર આપણે જેમ સવારે નાઈન કપડાં બદલીએ ને, એમ દેહ બદલતો રહે છે. આત્મા તો એકનો એક છે. આત્મા અજર અમર અવિનાશી છે. આત્મા ક્યારેય કોઈનો મૃત્યુ પામતો જ નથી. ભગવાને રામે જ્યારે વાલીને માર્યો, વાલી અને સુગ્રીવનું યુદ્ધ થયું, ત્યારે ભગવાને વૃક્ષ પાછળ છુપાઈ અને વાલીને બાણ માર્યું. અને વાલી જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એના પત્ની તારા ભગવાન રામને એમ કહે છે કે તમે મારા પતિને મારી નાખ્યો. એટલે ભગવાન રામે એમ કહ્યું કે કયો તારો પતિ? તારો પતિ આર્યો. તું કોને પતિ માને છે? એના દેહને માને છે તો દેહ આર્યો, એના આત્માને તું પતિ માને તો આત્મા તો કોઈ દિવસ મરતો જ નથી. આત્મા અજર અમર છે. તું એના જીવને જો પતિ માનતી હો તો જીવ તો હંમેશા બદલતો રહે છે, ખોળિયા બદલે છે. આમાંથી આમાં, આમાંથી આમાં, આમાંથી આમાં. મેં કોઈને માર્યો જ નથી. તું કોને પતિ માને છે એ નક્કી કર. અને પછી ભગવાન રામે બહુ સુંદર મજાનો ઉપદેશ વાલી પુત્ર અંગદ અને એની મા તારાને આપ્યો છે. એટલે સદગુરુનું સાચું શરણ મળી જાય. ત્રીજી ભક્તિ, ગુરુમાં નિષ્કામ ભાવ રાખો. ઘણા પોતાના ગુરુની નિંદા કરતા હોય છે. સાહેબ, ગુરુ નિંદાથી મોટું કોઈ પાપ આ જગતમાં છે જ નહીં. ક્યારેય પોતાના ગુરુની નિંદા એ કરવી પણ નહીં અને સાંભળવી પણ નહીં. કોઈ કરતું હોય ત્યાંથી નીકળી જવું, કાંઈ એનો વિરોધ કરવો, અને ન થઈ શકે તો ત્યાંથી ચાલતું થઈ જવું. પણ ગુરુ નિંદા ક્યારેય સાંભળવી નહીં, અને પોતાના મુખથી તો ગુરુની નિંદા ક્યારેય કરવી જ નહીં. કારણ કે ગુરુ ભક્તિ છે. આગળ પણ મેં ઘણી વાર કહ્યું છે કે કદાચ ઈશ્વર નારાજ થઈ જાય તો ગુરુ એને મનાવી શકે, પણ ગુરુ નારાજ થાય તો ભગવાનની પણ તાકાત નથી એને મનાવી શકે. એટલે ગુરુ નિંદા ક્યારેય ન થવી જોઈએ, જીવનમાં ક્યારેય સાંભળવી પણ ન જોઈએ. અને એ પછી ચોથી ભક્તિ મમ ગુણગન કરહી કપટ તજી. કપટનો ત્યાગ કરવો જીવનમાં. જીવનમાં કપટ કોઈ દિવસ રાખવું નહીં. ખુલ્લી કિતાબની જેવું જીવન જીવવું, સરળતા રાખવી. જીવનમાં જેટલા કપટ રાખશું એટલા અંતે ભોગવવા પડશે. પાંચમી ભક્તિ, મંત્રે જપ મમ દ્રઢ વિશ્વાસ. પંચમ ભજન સોબેદ પ્રકાશ. મંત્રે જપ મમ દ્રઢ વિશ્વાસ. મંત્રના જપ, સતત મંત્રોના જપ કરવા. આખો દિવસ બેઠા બેઠા, પણ હવે આપણને ફુરસદ નથી આ મોબાઈલ આવ્યા પછી.
નકર સતત મંત્રના જપ આખો દિવસ જેટલા થાય એટલા મોડેથી ભગવાનના નામનું સ્મરણ કરવું, મંત્રોના મંત્ર જાપ. મમ દ્રઢ વિશ્વાસ. આ ભગવાન કહે છે મને બહુ વિશ્વાસ છે મંત્રની અંદર. અને પંચમ ભજન સો વેદ પ્રકાશા. ભજન છે ને પાંચમો વેદ છે. સતત ભજન કરવું, બસ એક તાર બની જવું ભગવાનની અંદર. છઠ દમ શીલ વિરહી બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. સારા કર્મ કરવા છઠ્ઠી ભક્તિ છે. સજ્જનતા રાખવી આ છઠ્ઠી ભક્તિ છે. સાતવ સમ મોહી મય જગ દેખા મોતે સંત અધિક કરી લેખા. પાછી વાત આવી. સાતમી ભક્તિ કઈ? દરેકના હૃદયની અંદર. હું કાયમ કથામાં કહું, તમે કોઈ ભગવાનને જોયો છે? કોઈ જોયો નથી ને? આ સમગ્ર સૃષ્ટિ ઉપર એક નજર કરી લ્યો. અહીંયા જેટલા બેઠા છે બધા ઉપર એકવાર દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે. દરેકના હૃદયમાં ઈશ્વર બેઠો છે. અને એટલે તો આપણે પગે લાગીએ છીએ એકબીજાને. એ માણસને પગે લાગીએ નહીં, એની અંદર રહેલા પરમાત્માને પગે લાગીએ છીએ. કથાના પ્રારંભમાં અમે કહીએ ને કે દરેકના હૃદયની અંદર વિરાજિત પરમ તત્વને વંદના કરી. આ પરમ તત્વ મારા ને તમારા હૃદયમાં બેઠું છે ભાઈ. આપણે એને વંદન કરીએ એટલે દરેકની અંદર સિયારામમય સબ જગ. તુલસીદાસજી લખે સિયારામમય સબ જગ જાની. સિયારામમય સબ જગ જાની. સિયારામમય સબ જગ જાની. સિયારામમય સબ જગ જાની. કરહુ પ્રણામ જોરે જુગ પાની. કરહુ પ્રણામ જોગ પાની. સિયારામમય સબ જગ જાની. સિયારામમય સબ જગ જાની. સિયારામમય સબ જગ જાની. સિયારામમય સબ જગ જાની. કરહુ પ્રણામ જોરી જુગ પાની. કરહુ પ્રણામ જોરી જુગ પાની. પ્રસિદ્ધ બનેલી ઘટના, સત્ય ઘટના તુકારામજીના જીવનમાં. મને આ પ્રસંગ બહુ ગમે અને મને જેટલા પ્રસંગ ગમે છે હું કથામાં લવ જ છું કાયમ માટે. સંત તુકારામજી અને એ વખતે સંતોની પરિસ્થિતિ સાવ ગરીબ. ઘરમાં માંડ એકાદ ટંકનું ભોજન મળવું હોય તો મળે. હવે 3 દિવસના ઉપવાસ અને એક દિવસ ક્યાંકથી એક રોટલો ભોજનમાં પ્રાપ્ત થયો. અને સંત તુકારામજી ઘરે રોટલો લઈને આવ્યા. ઓસરીની અંદર થાળીમાં રોટલો મૂક્યો અને જારીજી ભરવા, પાણીનો ગ્લાસ ભરવા માટે એ પાણીયારે તરફ ગયા. આ બાજુ ડેલીનું બારણું ખુલ્લું. એક કૂતરું આવ્યું છે. હવે 3 દિવસે એક તો રોટલો માંડ નસીબમાં મળ્યો હતો અને એમાં પેલું કૂતરું આવ્યું અને કૂતરું આવી અને પેલો રોટલો લઈને ભાગ્યું અને આમ જ્યાં પાણીયારાથી ગ્લાસ ભરી અને પાછું વળીને તુકારામજીએ જોયું. રોટલો લઈને કૂતરું જાય છે એટલે દોડતા દોડતા રસોડામાં ગયા. ઘીની ટબુડી હાથમાં લઈ અને કૂતરાની પાછળ દોડતા દોડતા તુકારામજી એમ કે પ્રભુ ઉભા રહ્યો, પ્રભુ ઉભા રહ્યો. એ રોટલો ચોપડા વગરનો છે, કોરો છે, તમારા ગળે અટવાઈ જશે.
કૂતરાની અંદર પણ જેને ભગવાનનું દર્શન થાય એ સંત છે. દરેકની અંદર, દરેકના હૃદયમાં. તુકારામજી પાછળ દોડ્યા છે, પ્રભુ ઉભા રહ્યો, પ્રભુ ઉભા રહ્યો. એ રોટલો ચોપડ્યા વગર એની ટબુડી લઈને પાછળ સિયારામ મય સબ જગ જાને મોતે સંત અધિક કરી લેખા. ભગવાન પોતે એમ કહે છે કે સંત છે એ મારું હૃદય છે, હું તે સંત અને સંત તે હું. મારો સંત છે એ મારું હૃદય છે, એ સ્વયં મારું સ્વરૂપ છે. એટલે મારા કરતા પણ અધિક મારા સંતની સેવા કરવી. જો આ ભગવાન પોતે સ્વયં. અને આ વાત કોણ બતાવે છે ખબર છે? ભગવાન રામ અને લક્ષ્મણજી માં સીતાની શોધમાં નીકળ્યા અને ફરતા ફરતા પંપા સરોવરના કિનારે શબરીબાઈ વર્ષોથી ભગવાનની પ્રતીક્ષા કરે છે કે આજ મારો રામ આવશે, આજ મારો રામ આવશે, આજ મારો રામ આવશે. સવારમાં ઉઠે, આંગણું સાફ કરે, નદી સુધીનું ફૂલની પથારીઓ કરે, ઋતુ પ્રમાણે ફળ લઈ આવે અને પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ છે કે મારો રામ આવશે 100%. એક દિવસ કૃષ્કાય શરીર થઈ ગયું છે, એક હાથમાં લાકડી છે અને એક હાથમાં ફૂલની છાબડી અને ફૂલની પથારી કરતા કરતા હજી તો અડધે જ પહોંચ્યા છે. રામ 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 રટણ કરે, આંખે દેખાતું નથી શબરીબાઈને. ઝાખપ આવી ગઈ છે અને વાંકા વળી અને શબરીબાઈ આમ ફૂલની પથારી કરતા જાય છે. રામ 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 રામનું સ્મરણ કરતા કરતા અને એ વખતે કમરથી વળી ગયા છે, હાથમાં લાકડી છે, એક હાથમાં ફૂલ પધરાવતા જાય, રામનું સ્મરણ કરે. અને એ વખતે માં શબરીના કાને એક શબ્દ સંભળાણો, માં માં. એવો શબ્દ જ્યાં શબરીબાઈએ સાંભળ્યો એટલે એ પેલી ફૂલની છાબડી પડી ગઈ હાથમાંથી અને આમ નેજવું માંડ્યું. કોણ બાપ? કોણ છો ભાઈ? અને કોણ છો ભાઈ એમ પૂછ્યું. અને એ જ વખતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એમ કહે, માં ઈ તો હું તારો રામ. અને રામ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં હાથમાંથી લાકડી પડી ગઈ અને શબરીબાઈ ભગવાનના ચરણોમાં મારો રામ આવ્યો, મારો રામ આવ્યો, મારો રામ આવ્યો. આજ આમ કરતા કરતા આંખમાંથી અશ્રુઓની ધારા વહે, મારો રામ આવ્યો. પોતાના અશ્રુઓથી ભગવાનના પગ ધોઈ અને શબરીબાઈ ભગવાને ઉભા કર્યા. શબરી ઉભા થાવ માં. જગતના નાથે શબરીનું કાંડું પકડ્યું છે. આ બાજુ લક્ષ્મણજી અને આ બાજુ ભગવાન રામ શબરીબાઈનો હાથ પકડી અને ફાટેલી તૂટેલી ઝૂંપડી છે, બેસવા માટે સારું આસન પણ નથી અને ભગવાન રામને બિરાજમાન કર્યા. શબરીએ ભગવાનના પગમાં બેસી ગઈ. મારો રામ આવ્યો. મારા ગુરુના વચનમાં મને વિશ્વાસ હતો કે એક દિવસ મારો રામ આવશે. પ્રભુ આપ પધાર્યા, મારું જીવન ધન્ય થઈ ગયું. આજ શબરીની ભક્તિ સાર્થક થઈ ગઈ પ્રભુ. અને એ વખતે ભગવાન રામ શબરીબાઈને એમ કહે છે કે માં માગી લે, શું જોઈએ છે તારે, જે જોઈએ તે માગી લે. અને ત્યારે શબરીબાઈ એમ કહે પ્રભુ આપવું જ છે તો કે હા. તો કેટલા પ્રકારની ભક્તિ છે ને એ ભક્તિ મને તમે બતાવો. અને ત્યારે ભગવાન રામ શબરીબાઈને એમ કે માં હવે તારી ભક્તિમાં શું કચાશ છે કે હવે તારે ભક્તિ જોઈએ છે. આટલા વર્ષોથી તું મારી પ્રતીક્ષા, મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે ને આજ તારા આંગણે રામ આવીને હવે તારે શું જોઈએ માં? પ્રભુ મને ભક્તિ જોઈએ. અને ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામ માં શબરીબાઈને આ નવધા ભક્તિ બતાવે છે. આઠવે જથા લાગે સંતોષા, આઠવે જથા લાગે સંતોષા, સપને હું નહીં દેખહી પર દોષા. શ્રી રામ જય
માધવ જતા લાભ સંતોષા, સપને એવું નહીં દેખહી પરદોષ. શબરીબાઈને ભગવાન નવધા ભક્તિ બતાવે, એમાં 8મી ભક્તિ જતા લાભ સંતોષ. બસ જીવનમાં સદાય સંતોષ રાખો, આ મોટી ભક્તિ છે સાહેબ. સદાયને માટે જીવનમાં સંતોષ હશે તો બધું જ આવશે. મારું મારું કરીએ તો કંઈ નહીં મળે, પણ જેના જીવનમાં સંતોષ છે એને તમામ વસ્તુ પ્રાપ્ત થાય. એટલે જથા લાભ સંતોષા અને સપને હું નહીં દેખહી પરદોષા. બીજાના અવગુણ ન જોવા ને આપણે ભક્તિનો પ્રભાવ છે, એક ભક્તિનો પ્રકાર છે કે કોઈના અવગુણ ન જોવા, જેવો હોય એવો માણસ. પણ આપણે ત્યાં એક ફેશન છે, બીજાના અવગુણ જોઈએ, આપણને આપણો ન દેખાય. પેલા પોતાની જાતને તપાસો, હું એમ આય, હું કોણ છું. જ્યાં સુધી પેલા જંગલમાં વસ્તી ગણતરી થતી હતી ને, બધા પશુ પંખીઓની, જંગલના રાજા સિંહ બધાની વસ્તી ગણતરી કરે. કવિ દલપતરામે લખ્યું છે, આપણે ભણવામાં આવતું. પશુ પંખીઓની બધાની વસ્તી ગણતરી થાય એટલે બાજુમાં, સિંહની બાજુમાં એક ઊંટ બેઠું બેઠું બધાના અવગુણ જોવે. પોપટ આવ્યો કે તારી ચાંચ વાકીને, બગલો આવ્યો કે તારી ડોક વાકીને, કૂતરું આવ્યું કે તારી પૂંછડી વાકીને, બધાનું અવગુણ જોવે બેઠા બેઠા. અને સિંહને આ ગમે નહીં, પણ હવે રાજા છે, કઈ બોલાય તો નહીં. એટલે આખી વસ્તી ગણતરી પૂરી થઈ ગઈ, બધા જતા રહ્યા. એટલે સિંહે પેલા ઊંટને બોલાવીને કહ્યું કે થઈ ગઈ ને પૂરી વસ્તી ગણતરી બધાનું. કહ્યું મહારાજ શું હવે આમાં વસ્તી ગણતરી, ઓલો બગલો આવ્યો તો ડોક વાકી હતી, ઓલું કૂતરું આવ્યું પૂંછડી વાકીને, બેસ આવી તેના શિંગડા વાકાનો. એટલે સિંહ હસતા હસતા ખાલી ઊંટને એટલું જ કીધું કે ભાઈ, અન્ય ના તો એક વાકા, આપના તો 18 છે, તું તારું કરીને હે બીજાના અવગુણ જો. બીજાને તો કદાચ કોકને બગલાને ડોક વાકીને, કૂતરાને પૂંછડી, પોપટને ચાંચ, એ બધું બરાબર, બધાને એક એક અંગ વાકા છે, તારા તો 18 વાકા છે, તું તારું કરીને. પણ માણસ પોતાનું નહીં કરે, બીજાના અવગુણ જોશે. બીજાના જ અવગુણો જોવામાં આપણે આપણો સમય વ્યતીત કરીએ છીએ. રામચરિત માનસ આપણને એમ કહે છે, ભગવાન રામ એમ કહે, સપનામાં પણ કોઈનો દોષ જોવો નહીં. બધા જ ઈશ્વરનું સ્વરૂપ છે, જે જેવા છે એ એને મુબારક. આપણે કોઈના દોષ જોવાની જરૂર નથી. અને નવમ સરળ સંત, નવમાં સરળ સબ સંત છલહીના, મન બરસ હિય હર્ષ નદીના. સરળ સ્વભાવ નમન કુટિલાઈ, જથા લાભ સંતોષ. જીવનમાં સરળ રહેવું. આ બીજી વાર વાત આવી કે જીવનમાં સતત સરળતા રાખવી. પોતાના જ્ઞાનનું, પોતાના ક્ષેત્રનું, પોતાની કલાનું, પોતાના પૈસાનું, પોતાના રૂપનું ક્યારેય અભિમાન નહીં. સરળતા, બસ બધાની સાથે સમભાવ. એમાં બહુ મજા આવશે જીવવાની. નવધા ભક્તિ બતાવે રામચરિત માનસ. અને એ જ વાત વશિષ્ઠ મહારાજ ભરતજીને બતાવે છે. રામચરિત માનસની અંદર જ્યારે દશરથ મહારાજનું અવસાન થયું અને ભરતજી આવ્યા, ત્યારે ભરતજી બહુ શોક કરતા હતા. અને ત્યારે વશિષ્ઠ મહારાજ, સૂર્યવંશના આચાર્ય કહી શકાય, ગુરુ કહી શકાય, એમણે આવી અને ભરતજીને એટલું કીધું, ભરત સુનહુ ભરત ભાવી પ્રબલ, બિલખી કહત મુનિરાય, હાનિ લાભ જીવન મરણ, જશ અપજશ વિધિહા. ભરત, રડવાનું બંધ કરો, કારણ 6 વસ્તુઓ ઈશ્વરે પોતાના હાથમાં રાખી છે, એમાં આપણું ક્યાંય ચાલતું જ નથી. હાનિ, લાભ, જીવન, મરણ, જશ અને અબજશ. જીવનમાં નુકસાન થવાનું હોય ને, એ ઈશ્વરે નિર્માણ કરેલું છે.
પરમ દિવસની ઘટનાને યાદ કરો. કોઈને ખબર હતી? રવિવાર બધા આનંદથી ફરવા જ ગયા હતા ને. મોરબીની અંદર પુલ તૂટ્યો, બધાને કોઈ ઘરેથી કહીને ગયું તું કે હવે પાછા નહીં આવીએ. એક સાથે લગભગ 150 માણસો ભગવાનના ધામમાં વયા ગયા. ગઈકાલે આપણે એમને શ્રદ્ધાંજલિ પણ આપી. હાનિ લાભ, કોઈને ખબર હોય કે મને અહીંયા લાભ થવાનો છે? ઓચિંતા ક્યારેક એવો લાભ થઈ જાય કે તળિયેથી ઉપર ટોચ ઉપર વયા જઈએ. હમણાં જ મેં એક છાપામાં એક મજૂર માણસ ખાણની અંદર કામ કરે, દક્ષિણ આફ્રિકાની અંદર, અને પેલી માટી ખોદવાનું કામ કરે. એમાં એને ચળકતો પથ્થર મળ્યો અને ચળકતો પથ્થર જોઈને એને લઈ લીધો. લઈ લીધા પછી કોઈ ઝવેરીને બતાવ્યો એટલે ઝવેરી એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું કે આની કિંમત. એટલે એમણે ફોરેન્સિક લેબમાં મોકલ્યો એ પથ્થર. એ પથ્થરની કિંમત 62 કરોડ રૂપિયાની થઈ. 62 કરોડ રૂપિયાનો એ પથ્થર નહોતો, એ હીરો હતો. અને એ હીરો દક્ષિણ આફ્રિકાની અંદર એક મજૂર માણસને જડ્યો. હવે એણે કોઈ દી કલ્પના કરી છે કે 7 પેઢીમાં મારા ખાનદાનમાં 62 કરોડ રૂપિયા ક્યાંથી આવે? અનિલાભ જીવન મરણ, જીવન અને મરણ. આ વાત મેં ગઈકાલે જ કરી હતી. ઉગારામ બાપાએ જ્યારે પત્ર લખાયો દેવારામ બાપાના પરિવાર ઉપર, ત્યારે એને લખ્યું હતું કે જીવન અને મૃત્યુ એ તો ઈશ્વરના હાથની વસ્તુ છે. ભગવાનને જે ગમે એ જ કરે છે, એમાં આપણું કાંઈ ચાલતું નથી, એટલે એનો શોક ન કરવો. સદગુરુના વચનમાં વિશ્વાસ રાખવો, સદગુરુના કાર્યમાં વિશ્વાસ રાખવો, અને સદગુરુ જે કરે તે સારું જ કરશે. આ વાતનો આ મારી પાસે ફોટો પાડીને મેં રાખ્યો છું. આ વાતનો આજે નહીં, કાયમ માટે કહેવા માટે કે સંતોના ઉપદેશ, જીવન અને મરણ એ પણ ઈશ્વરના હાથ. અને જશ અને અવજેશ, ઘણા બધા અમારી પાસે જોડાવા આવે તે કહેતા દાદા ઢહડા કરીને મરી જાય, જશ નથી મળતો. કેટલું કર્યું ભાઈઓ માટે, કુટુંબ માટે, પરિવાર માટે, પણ જશ જ નથી મળતો. યાદ રાખજો, આપણે આપણું કર્તવ્ય કરવાનું છે. જશ આપવો કે અપયશ આપવો એ ઈશ્વરના હાથની વસ્તુ. તમારા કાર્ય તમારે ચાલુ રાખવાના છે. ક્યારેય કોઈના ઓલામાં આવીને ક્યારેય કાર્યને બંધ ન કરો. તમે જે કરતા હો તે, સમાજનું કાર્ય કરતા હોય, શિક્ષણનું કાર્ય કરતા હોય, સેવાનું કાર્ય કરતા હોય, ગુરુ ભક્તિનું કાર્ય કરતા હોય, સંસ્થાઓનું કાર્ય કરતા હોય, 1000 માણસમાંથી 10 માણસ તમારું ખરાબ પણ બોલશે. તૈયારી રાખીને જ હાલવાનું છે. તમે ગમે તે કરશો તો સમાજ તમારું ક્યાંક ને ક્યાંક ટીકા કરશે. જો તમે ટીકા સાંભળવામાં રહેશો ને તો તમે તમારી મંજિલને પ્રાપ્ત નહીં કરી શકો. એટલા માટે હાનિ લાભ, જીવન મરણ, જશ અપજશ વિધિ હાથ એ ભગવાનના હાથમાં છે. એને બસ સોંપીને કાર્ય કરી દેવાનું, અને જે કરીએ ભગવાનને કહી દેવાનું મેં આટલું કર્યું, તારે જે કરવું એ કરજો. 9 પ્રકારની ભક્તિ. અને એ પછી કપિલ ભગવાન એક વખત સરસ્વતી નદીના કિનારા ઉપર બેઠા છે, અને માયા આવીને પ્રશ્ન કર્યો, પ્રભુ આપની આજ્ઞા હોય તો મારે આપને થોડા પ્રશ્ન કરવા છે. અને આ સાંખ્ય શાસ્ત્રની વાતો, કપિલ ગીતાની વાતો છે. ભગવાન કપિલ નારાયણ પોતે સ્વયં પોતાના મુખથી પોતાની માને ઉપદેશ કરે છે, અને એને ભાગવતજીમાં કપિલ ગીતા કહ્યું છે. જે કોઈ કપિલ ગીતા સાંભળે છે એની 7 પેઢીનો ઉદ્ધાર થાય છે. પ્રશ્નો આપણા લૌકિક પ્રશ્નો છે અને ખાસ સાંભળવા જેવા છે. પહેલા માને કપિલ ભગવાને એમ કીધું, માં પૂછો, જે કાંઈ પૂછવું હોય. કહ્યું, પ્રભુ મને ખબર છે કે તમે મારા દીકરા તરીકે આવ્યા, પણ તમે સ્વયં નારાયણ છો. કહ્યું, આમાં પિતાના વચન માટે થઈને મેં જન્મ ધારણ કર્યો છે.
કારણ કે કરદમ ઋષિનું તપ એટલું બધું હતું કે એણે દેવહૂતિને વરદાન આપ્યું હતું કે જાઓ તમારે ત્યાં સ્વયં નારાયણનો જન્મ થશે, અને એટલા માટે મારે જન્મ ધારણ કરવો પડ્યો છે. માં પૂછો શું છે? એટલે પેલો વેલો પ્રશ્ન માં દેવહૂતિએ એમ કહ્યું કે પ્રભુ, વાસના મરતી નથી, મન ભગવાનમાં લાગતું નથી, મનની અંદર સતત વિચારો, મન ઉછળ કૂદ કર્યા કરે છે. એટલે પ્રભુ, સાચું સુખ શેમાં છે, સાચો આનંદ શેમાં છે, આ બધું તમે મને બતાવો. યોગ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, વાસનાઓને મારવા માટે શું કરવું? અને ભગવાન કપિલ નારાયણ હસવા લાગ્યા. માં બહુ સરસ મજાનો પ્રશ્ન, પણ આ તે તારા માટે નહીં, સમાજ માટે કર્યો છે. માં વાસનાઓ ક્યારેય મરતી જ નથી. નીતિ શતકની અંદર ભર્તુહરીએ પણ લખ્યું છે કે દેહ જીર્ણ થાય છે પણ વાસનાઓ ક્યારેય જીર્ણ થતી જ નથી. દાંત પડી જાય તો ખાવા પીવાની ઈચ્છા ક્યાં આપણી બંધ થઈ જાય? બતાવો, ક્યારેય થઈ? ભગવાને દાંત પાડી નાખ્યા છતાં આપણને ખાવા પીવાની ઈચ્છા એ બંધ થઈ જ નથી. વાસનાઓ ક્યારેય મરતી જ નથી. માં વાસનાઓ તો સતત માણસના જીવની સાથે જોડાયેલી છે. હા, વાસના મરે ક્યારે? જ્યારે મન ભગવાનની અંદર લાગી જાય ત્યારે. નિરંતર વાસનાઓનું ચિંતન કરે માણસ બેઠો બેઠો. આપણને હું થોડા દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણને બટેટા વડા બહુ ભાવતા હોય અને ઘરેથી સવારે નીકળીએ અને ઘરે એમ કીધું હોય કે આજ બપોરે બટેટા વડા બનાવવાના છે, એટલે મન આખો દિવસ બપોરે ઘરે ન આવ્યા ત્યાં સુધી બટેટા વડાના જ વિચાર કરે. બહુ ભાવતા હોય એને માટે છે. હાશ, આજ તો ઘરે જઈશ તો બપોરે બટેટા વડા બનાવ્યા છે સરસ મજાના, ટેસ્ટથી ખાઈને હુઈ જવું છે 2 કલાક. બસ આ વાસના છે. માં સતત મનુષ્ય જે ચિંતન કરે છે, સતત ચિંતન કરે અને એ સતત ચિંતનના આવરણની અંદર બંધાયેલો રહે છે, એટલે એ ભગવાન સાથે જોડાતો નથી. કોઈ વ્યક્તિને કોઈની સાથે પ્રીતિ થઈ ગઈ હોય, સ્નેહ બંધાઈ ગયો હોય તો સતત એના જ વિચારો આવે. પોતાના પુત્રની સાથે હોય, પત્નીની સાથે હોય, દીકરીની સાથે હોય, સતત એના વિચારોની અંદર માણસ જ્યારે રહે ત્યારે એને ભગવાનનું દર્શન થતું નથી. માં અને માં જીવ જ્યારે સતત વાસનાઓનું ચિંતન કરે છે ત્યારે ઈશ્વરથી વિમુખ થતો જાય છે, ભગવાનથી છેટો થતો જાય જીવ. અને એટલા માટે માં વાસનાઓને મારવા માટે સંત સમાગમ બહુ જરૂરી છે. સંત ચટકો લાગ્યા વિના ક્યાંથી રીજે કીર્તાર. આ સંત ચટકો લાગ્યા વિના ક્યાંથી રીજે કીર્તાર. ઈયળની ભમરી બને તો માણસને કેટલી વાર. ઈયળનું દ્રષ્ટાંત આપ્યું છે. કપિલ ભગવાન માને એમ કે માં સતત ચિંતન કરવામાં આવે ને, માણસની એવી પ્રકૃતિ થાય છે. એટલે માં તને ખબર નહીં હોય કે ભમરી છે ને એ પ્રજોત્પત્તિ કરી શકતી નથી. એટલે શું કરે, એક ઈયળને પકડી આવે અને પોતાના દરમાં મૂકી દે અને પછી દર સેકન્ડે એ ભમરી ઈયળને દંશ મારે, પાછી જતી રહે, પાછી આવીને દંશ મારે, પાછી જતી રહે, પાછી આવીને દંશ મારે. આવું સતત ચાલ્યા કરે. એટલે 2-3 દિવસ થાય ને એટલે પેલી ઈયળ સતત ભમરીનું ચિંતન કરવા માંડે. હમણાં ભમરી આવશે મને દંશ મારશે, હમણાં ભમરી આવશે મને દંશ મારશે, હમણાં ભમરી આવશે, હમણાં મને દંશ મારશે. એ સતત ભમરીનું ચિંતન કરતા કરતા માં ઈયળ છે ને એ ભમરી બની જાય છે. તો વિચાર કરો કે માણસ સતત ભગવાનનું ચિંતન કરે તો માણસ ભગવાન ન બની જાય? નિરંતર ઈશ્વરનું ચિંતન કરીએ તો આપણને ઈશ્વરનો માર્ગ મળી જાય, પણ આપણને ઈશ્વરના ચિંતન કરતા વિષયોનું ચિંતન વધારે ગમે છે. અને એટલા માટે માં એના માટે સદગુરુની જરૂર પડશે. પ્રસંગમજરમ પાર્શ્વ આત્મનઃ કવયો વિદુ
સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમપાવૃતમ. એવા સદગુરુ, એવા સદપુરુષ, એવા સંત એ મોક્ષનું દ્વાર છે. એવા સંતની પ્રાપ્તિ, એવા સદપુરુષની પ્રાપ્તિ થઈ જાય તો માં મોક્ષનું દ્વાર આપોઆપ ઉઘાડું થઈ જાય. એવા સદગુરુની પ્રાપ્તિ થઈ જાય, મોક્ષનું દ્વાર મળે. અને માં તું એમ કહે છે ને, સુખ શેમાં છે? તો માં આ જગતમાં ક્યાંય સુખ છે જ નહીં હો. કદાચ આપણે જે વિચાર કરીએ છીએ કે આ બધું તો શું છે, આ સુખ નથી. કારણ કે જે વસ્તુની અંદર દુઃખ હોય એ ક્યારેય સુખ હોય જ નહીં. આ જીવન સુખમય છે? નથી. પતિનું દુઃખ, પત્નીનું દુઃખ, સંતાનોનું દુઃખ, દીકરીઓનું દુઃખ, ભાઈઓનું દુઃખ, કુટુંબ પરિવારનું દુઃખ, સગા સંબંધી મિત્રોનું દુઃખ, સતત દુઃખથી ભરેલું જ છે આપણને. માં સુખ ક્યાંય છે જ નહીં. આપણે જે સુખ જોઈએ છે ને તો ઝાંઝવાના જળ સમાન છે. જેમ હરણાઓ ઉનાળાની અંદર પાણી માટે તરફડિયા મારતા હોય અને ઝાંઝવાના જળ જોવે અને એની પાછળ દોટ મૂકે, એમ આપણે બધાએ સુખની પાછળ દોટ મૂકી. બાકી સુખ તો ક્યાંય જગતમાં છે જ નહીં માં. કારણ કે સુખ અને દુઃખ એ તો તડકા અને છાયા જેવું છે. સૂર્ય ઉગે ત્યારે તડકો આવે અને સૂર્ય અસ્ત થાય એટલે છાંયો થઈ જાય. એમ સુખ અને દુઃખ તો મારા અને તમારા જીવનમાં એક સિક્કાની બે બાજુ છે, સુખ અને દુઃખ. એક મગની બે ફાડ છે, સુખ અને દુઃખ. થોડા જ સમય માટે આપણે અનુભવ કરીએ કે આને સુખ કહેવાય તો સુખ, અને થોડા સમય માટે આપણે અનુભવ કરીએ કે આને દુઃખ કહેવાય તો દુઃખ. જેને આપણે સુખ ગણીએ માં, એ સુખ છે જ નહીં ખરેખર. અને જેને આપણે દુઃખ ગણીએ એ દુઃખ નથી. દુઃખ કોઈ દિવસ લાંબુ ટેક્યું? ક્યારેય નથી ટકતું. એમ સુખ પણ લાંબુ ટકતું જ નથી. જીવનમાં 5 દિવસ આનંદ ના હોય તો 5 દિવસ ક્યારેક દુઃખ પણ આવે. અને માં સુખના દિવસો જલ્દી વયા જાય, દુઃખના દિવસોને જાતા બહુ વાર લાગે છે. સુખના દિવસો છે ને એ જલ્દી વયા જાય, જોજો તમે. પણ જ્યારે દુઃખ હોય આપણા ઘરની અંદર, એ 10 દિવસ ટકે તો એ 10 દિવસ 100 વર્ષ જેવડા લાગે. એટલે માં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. અને માં તું એમ કહે છે ને કે મન સ્થિર થતું નથી. માં મન તો ચંચળ છે, મન તો વાંદરા જેવું છે. સતત ઉછળકૂદ કરે છે, પણ એને ભગવાનની અંદર જોડવું પડશે. મન જો ભગવાનની અંદરમાં જોડાઈ જશે તો મન સ્થિર થઈ જશે. આપણે ઘણા અમને કહેતા હોય કે શાસ્ત્રીજી અમે પૂજાપાઠ કરવા બેસીએ પણ મન લાગતું નથી. માળા ફરતી હોય હાથમાં પણ મન ક્યાંક બીજે ફરતું હોય. તો એ માળા ગણાય ખરી? હા ગણાય, ચોક્કસ ગણાય. તમે જેમ જેમ પ્રયત્ન કરશો ને એમ મન સ્થિર થતું જશે. પણ થોડું થોડું મનને પાછું કંટ્રોલમાં લાવતા શીખવું પડશે. ભગવાનને ખબર છે કે મેં મન બનાવ્યું એટલે એ તો આમ ફર્યા જ રાખવાનું છે. પણ મન ફરતું હોય તો એનો વાંધો નથી. તમારી માળા ફરવી જોઈએ. જો માળા ફરતી રહેશે તો ક્યારેક મનને સ્થિર થવાનો વિચાર આવશે, પણ જપ જ નહીં કરીએ તો મન ક્યાંથી સ્થિર થશે? અને મેં પરમ દિવસે કહ્યું હતું ને, કથામાં 2 દિવસ પહેલા ન બેસવું ગમે આપણને. કારણ કે 3 કલાક બેસવું એ અઘરું થાય. એમ થાય કે આટો મારી આવું. વ્યસન કરતા હોય, બીડી પીતા હોય, એમ થાય કે બહાર જઈને કાંઈક બીડી પી આવું, તમાકુ ખાઈ આવું, માવો ખાઈ આવું. પણ 2 દિવસ તમે આમ નક્કી કરીને બેસી જાવ, જે થવું હોય થાય, ઊભું જ નથી થવું. તોય મન આમ તમને બહુ ચટપટિયા ભરશે. ઊભો થા, ઊભો થા, ઊભો થા. તમે એમ નક્કી કરી લો નથી જ ઊભું થવું અને બેઠું જ રહેવું જ કથામાં. એટલે 2 દિવસ મનનું ચાલશે, 3જા દિવસથી તમારું ચાલશે. પછી તમે એમ કહો બેઠું રહેવાનું એટલે બેઠું રહેવાનું, ઊભું નથી થવું એટલે નહીં થાય. મન હલશે જ નહીં. પછી બહાર જવાનો વિચાર નહીં આવે. જોજો તમે, આ અનુભવ કરજો. હજી આપણી પાસે 5 દી છે. મન માં જ્યાં સુધી મન આપણું માલિક થઈને રહે છે ને ત્યાં સુધી આપણે એના કંટ્રોલમાં રહેવું પડે. પણ જ્યારે એ મનના આપણે માલિક થઈ જઈએ ને માં, ત્યારે એ મન ભગવાનની અંદર લાગી જાય છે. પછી એને કાંઈ કરવાનું નથી. અને માં તું એમ કહે છે ને, સુખ અને આનંદમાં શું તફાવત છે?
તો બેયમાં બહુ તફાવત છે. સુખ અને આનંદમાં બહુ તફાવત છે. જો ઘણા એમ કે ને અમે મોજ કરી, તો મોજ અને આનંદમાંય તફાવત છે. મોજ આખી જુદી વસ્તુ છે, આનંદ આખી જુદી વસ્તુ છે. આનંદ કોને કહેવાય અને મોજ કોને કહેવાય? દીકરા દીકરીના લગ્ન કરીએ, નાચીએ, ગાઈએ, જાનનું આગતા સ્વાગતા કરીએ, બેન્ડ વાજા લઈ આવીએ, ડીજે લઈ આવીએ, જે કાંઈ લઈ આવીએ એ મોજ છે, એ આનંદ નથી. જો અને ઈ મોજ ક્યાં સુધી ટકે? વધીને 15 દી પછી દીકરી એના ઘરે સાસરે વહી ગઈ હોય કે દીકરો એના સાસરીમાં આમ રોટલા ખાવામાં નામાન તેમાં ગોઠવાઈ ગયો હોય, પછી આપણે આપણા રૂટીન કામમાં જોડાઈ જઈએ, પછી પૂરું થઈ ગયું. પછી દીકરાના લગ્નની વિડીયો કેસેટ આવે એટલે હું ઘણી વાર કહું કે આપણે આપણા લગ્નની કેસેટ કેટલી વાર જોઈએ છે? 1 વાર, 2 વાર, 3 વાર, ચોથી વાર મહેમાન આવે ને એટલે એને ચાલુ કરીને મૂકી દઈને આપણે બહાર વ્યા જઈએ. આપણા લગ્નની કેસેટ હોય પણ આપણને 3 વાર જ જોવી ગમે. આ મોજ છે. પણ આનંદ, તમારે ત્યાં ભાગવત કથા થઈ હોય અને 7 દિવસ સુધી તમે જે આનંદ કર્યો હોય ને એ આજીવન ટકે છે. હું ઘણી વાર પૂછું કે ભાઈ તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા? તો કે 25 વર્ષ. તમને કોને પરણાવ્યા? ક્યાં ગોર બાપા હતા? એ તમને ખબર? તો કે ના, એ નથી ખબર, એનું નામ ભૂલાઈ ગયું. પણ તમે આ બધા યુવક મિત્રોને આજથી 20 વર્ષ પછી પૂછજો કે તમારે ત્યાં કોણ કથા વાંચવા આવ્યા હતા, તો એને યાદ હશે. શોભાયાત્રામાં, રથયાત્રામાં, આપણે પોથયાત્રામાં આવતા હતા ત્યારે ભાઈએ મને વાત કરી કે 35 વર્ષ પહેલા મારા વસોયા પરિવારના આંગણે કથા થઈ હતી. જો એ યાદ છે ને, ત્યારે એ 5 વર્ષના 10 વર્ષ ના દેશે પણ એને યાદ છે. પણ 35 વર્ષમાં બીજી જે ઘટનાઓ બની હશે એને કાંઈ યાદ નહીં. શું કામે? કારણ કે આ પરમાત્માના નામનો આનંદ છે. માં આનંદ પરમાત્માના નામમાં જ છે, બીજે ક્યાંય આનંદ નથી. અને એ આનંદ છે ને એ જ પરમાત્માને મળવાનું સાધન છે. એટલે માં જીવનમાં આનંદ કરવો અને સતત પરમાત્માનું ચિંતન કરવું. કપિલ ભગવાન માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરતા કથા વિસ્તૃતતા સાથે બપોર પછી સાંજે આપણી કથામાં ભગવાન ઋષિનું પ્રાગટ્ય થવાનું છે. તો અત્યારે કપિલ ગીતાની કથાને અત્યારે વિરામ આપીએ છીએ આપણે, અને ફરી આગળની કથામાં બપોર પછી 3 વાગે આપણી કથા ક્રમસર જ ચાલુ રહેશે. અને 7 દિવસ આપણે આ જ રીતે ભગવદ નામ સંકીર્તન કરી અને કથાનો આનંદ કરવાનો છે. બપોર પછી 3 વાગે આપણે ફરી કથા મંડપની અંદર 2 મિનિટ હરિનામ સંકીર્તન અને કોઈ જે કાંઈ સૂચનાઓ હોય એનો અમલ કરીએ. ત્યાં સુધી 2 મિનિટ હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો બાકે બિહારી મતવાલા, ભજો બાકે બિહારી મતવાલા, ભજો બાકે બિહારી મતવાલા, ભજો બાકે બિહારી મતવાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્રે આપણી કથામાં વસોયા પરિવાર દ્વારા જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, એ રક્તદાન કેમ્પ અંતર્ગત આજરોજ
ભાઈ શ્રી મનસુખભાઈ કાસોદરિયા ગામ કોંભણ ખાખરિયાથી જેઓ પધાર્યા છે, આ મનસુખભાઈ પોતાના જીવનમાં અનેક વખત રક્તદાન કરી ચૂક્યા છે. આપ સૌને જાણીને આનંદ થશે કે આ વસોયા પરિવારની કથામાં રામપરને આંગણે મનસુખભાઈ 107મી વાર રક્તદાન કર્યું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપણા રક્તની 2 બૂંદ પણ કોકનું જીવન બચાવવા માટે સક્ષમ હોય છે. ત્યારબાદ અત્રે જય ભગવાન ટ્રસ્ટ સુરતથી જે સભ્યો પધાર્યા છે, વિપુલભાઈ નારોલા, ચિરાગભાઈ ભટ્ટ, રુદ્રભાઈ નારોલા અને જીતેન્દ્રભાઈ વસોયા, એ દરેકનું વસોયા પરિવાર હૃદયથી બધાને આવકારે છે. અને રક્તદાન કેમ્પ ચાલુ છે. જે કોઈ લોકો રક્તદાન કરવા ઈચ્છતા હોય તે લોકો ત્યાં જે ટીમ આવી છે એની સલાહ પ્રમાણે રક્તદાન કરી શકો છો. અને જે મનસુખભાઈ કાસોદરિયા કોંભણ ખાખરિયાથી પધાર્યા છે, જે 107મી વખત આજે રક્તદાન કર્યું છે, એમને સન્માનિત કરવા જેઠાભાઈ એક મંચ પાસે આવશે અને મનસુખભાઈ પોતે પણ આ સન્માનને સહર્ષ સ્વીકારશે. આજની રસોઈના દાતા બાલજી દાદા તથા દેવશી દાદા અને રણછોડ દાદાનો પરિવાર તારીખ 1/11/2022 આજની રસોઈના દાતા. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે આ નવયુવાન કે જેમણે પોતાના જીવનમાં 107 વખત રક્તદાન કરી અને ન જાણે કેટલાય લોકોની જિંદગીને બચાવવામાં પોતે નિમિત્ત માત્ર બન્યા હશે. ઠાકોરજીનો અને ભાગવતજીનો એમની ઉપર ખૂબ રાજીપો ઉતરે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીશું. સાથોસાથ અત્યારે બીજી કોઈ વિશેષ જાહેરાત ન હોવાથી અત્યારની કથાને શાસ્ત્રીજી વિરામ આપી આપણી સૌ કોઈની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. બપોર પછીના મધ્યાહન સત્રમાં પુનઃ 3 વાગે ભગવદ્ ગુણાનુવાદ ગાવા માટે એકત્રિત થશું. બધા લોકો પોતાનું સ્થાન જાળવી રાખશે, કોઈ ઊભા ન થાય. હા, લાઠીથી આપણી વચ્ચે પીએસઆઈ સાહેબની ઉપસ્થિતિ થઈ છે. વસોયા પરિવાર સાહેબશ્રીને હૃદયથી આવકારે છે. સાહેબશ્રીને વિનંતી કરીશું કે મંચ ઉપર પધારશો. ભાગવતજીના અને પૂજ્ય વક્તાશ્રીના ઠાકોરજીના આશીર્વચન ગ્રહણ કરી અને આ વસોયા પરિવારના સન્માનને પણ આપ સ્વીકારશો. જ્યાં સુધી ભોજનશાળામાંથી પ્રસાદ ઘરમાંથી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આપણે કોઈ પોતાનું સ્થાન નહીં છોડીએ. થોડી અવ્યવસ્થા સર્જાય છે. લાઠીથી સાહેબ શ્રી પધાર્યા છે.
તૃતીય દિવસના પ્રથમ સત્રને પૂર્ણ કરી અને વક્તાશ્રી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. મધ્યાહન પછી પુનઃ 3 કલાકે દ્વિતીય સત્રમાં આપણે સૌ કોઈ સંમિલિત થશું. ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.